નેતિ એટલે અમે નથી જાણતા. વેદ કહે નેति नेति, गीता कहे जबानी में, पुराण कुरान सब कहते कि वो बाता सब छानी है. તો ગીતાજી કે સાક્ષીભૂતે રહેલ છે, પણ તે સ્વરૂપને અમે જોયું નથી. વેદ કહે છે કે ભગવાન તો શાસ્ત્રોમાં લખેલા છે, મૂર્તિમાં ઘડેલા છે અને કાગળમાં ચિતરેલા છે, પણ એનું સાચું સ્વરૂપ કયું છે એ અમે નથી જાણતા. તો ભગવાન આપણે જેને રામ કહી, કૃષ્ણ કહી, હરિ કહી, અલ્લાહ કહી, એવા તો સહસ્ત્ર નામ છે સાહેબના. શસ્ત્રમાં છે એની સહી. જે નામમાં ગુરુને ગોવિંદ વસીર્યા એની ગમ તો કોકને જ થઈ. તો જેને આપણે એક રામ દશરથગઢ બોલે, એક રામ ઘટોઘટ બોલે, दूसरा राम घटोघट बोले, तीसरा राम बिंदु पसारा અને ચોથા રામ તો હે સબસે ન્યારા. તો સબસે ન્યારા રામની આપણે ઓળખાણ કરવી કેમ? ભગવાન કેને વાલા નથી? ભગવાન આખા જગતને વાલા છે. સવારમાં નાય ધોઈ ધૂપ દીપ અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે. ભાઈ પૂજા પાઠ આરતી પૂજન કરીને વિનંતી કરે છે. ધર્મને નામે દાન પુણ્ય વ્રત ઉપવાસ એકાદશી કરીને વિનવે છે. ભગવાન આખા જગતને વાલા છે. આપણે ઘેરે મહેમાન આવે તોય આપણે એને કહી ભાઈ આવજો, રામ 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 રામ, આવો આવો, રામ 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 રામ. કૃષ્ણ કે જય ગુરુદેવ હાલતા થાય તો કહીએ કે ત્યાં જય હવ સાંભારે એને અમારા જાજાથી જય ગુરુદેવ કહેજો. એવું આપણે એને ભગવાન આપણે સાંભાળી ભગવાનને હર પડે યાદ કરીએ છીએ. તો ભગવાન આખા જગતને વાલા છે. જેમ દુકાળ પડે તો માણસ ધૂન બેહાડે છે કે હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. મોલ લંઘાતા હોય તો માણસ ધૂન બેહાડે છે. આ દેહમાંથી આ નામી પુરુષ નીકળી જાય તો એની નનામી બંધાય. એ નનામીમાં પણ શમશાન યાત્રામાં જે જતા હોય એ બોલે જતા હોય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો કબીર સાહેબ એમ કહે છે કે રામ તો આખું જગત રામ ही राम तो सभी कहते हैं, कबीर साहब किए. પણ મગર કહો જી રામ કા રૂપ તે કેસા? એનું રૂપ કેવું છે? તમે બધા રામ રામ કરો છો તો राम का रूप ते कैसा? कौन सी कोटड़ी कौन से दरगे कौन से मेल में ई राम रहता? ये कई कोटड़ी मारिए छे राम, क्या दरगाह मारिए छे, क्या मेल मारिए छे राम? कौन सी सुंदरी रमे सुख सेज पर रात दिवस मળી श्याम संगा? एवी ते कई सुंदरी છે કે જે સુખ સેજ પર રાત ને દિવસ એની એરે રમી રહી છે? એ कौन सी सुंदरी रमे सुख सेज पर रात दिवस મળી श्याम संगा? जय गुरुदेव. वो तो मिल गई पीयू से दोय दर्शे नहीं, दोय मळीने तो एक ज अंगा. એટલે બે નથી, એક જ છે. પણ બેનો એક કરતા આવડે તો ને. એટલે મૂળદાસ સંત મૂળદાસે કીધું કે બે વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે. મૂળદાસજી કે સંત સમજ્યા ખરા, પણ જો બેનો એક કરતા આવડે તો વાતું 52 થી બહાર બોલે. એટલે कौन सी सुंदरी रमे सुख सेज पर रात दिवस मળી श्याम संगाओ तो मिल गई पीयू से दोय दर्शे नहीं, दोय मळीने तो एक ज अंगा. श्वेत हरिया पीत काड़ा कहो जी राम का स्थूल ते कौन है? तेने तमे जुवान देखा वृद्ध के बाळक स्वरूपे? ये राम काळा वाळवाळा छे के सफेद वाळवाळा छे? ते वृद्ध छे, जुवान छे के बाळक स्वरूपे छे? ये 5 तत्व 3 गुण ने 25 निरंतर. तो हवे कहो तमे क्या दृष्टि थी राम रहता? मुख जीभा विना अवाज होय, घटो घट में पूर्णानंद राम सोय.
कहत कबीरा सुनो भाई साधु जिने गुरु गम भेद पाया इने राम देख्या। जेने आ गुरु गम भेद जेने मळ्यो छे एने राम देख्या। एने हाजरा हाजूर सद्गुरु में भगवान देखा। हाजरा हाजूर परमात्मा ना दर्शन एने सद्गुरु में थिया। सद्गुरु स्वरूपे ज भगवान छे। भगवान बीजे क्यांय गोतवा जवापणो नथी। आपणा सद्गुरु ई ज आपणा भगवान। अने पड़े ने पड़े ई आपने जो विश्वास होय तो ई આપણે પડે ને પડે પરચા પૂર્યા જ કરે ને એનું એ કામ કર્યા જ કરે. આપણે એને હોપી દઈને એટલે આપણે કાંઈ ઉપાધિ નહીં. એ એનું ઉગારામ બાપા કહેતા કે કુદરતનું કામ ભાઈ કર્યા જ કરે છે. એમ ઉગારામ બાપા કહેતા કુદરતનું કામ કર્યા જ કરે. તમારામાં કુદરત અમારામાં કુદરત એનું કામ કર્યા જ કરે. જો વિશ્વાસ હોય તો ગુરુ એ જ આપણા ભગવાન છે. એટલે ઉગારામ બાપાએ કીધું આપણે જે ગુપ્ત સમરણ ઉગારામ દાદાએ કીધું ને કે ગુપ્ત સમરણ આપણું ગુરુજીએ એથી જીનો આત્મા અમારો હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો. તે ઘણો ગુણ માનું ગુરુ તમારો. હવે સદાય ઓત તમારા ચરણનો સમરવું એક ઈશ્વર સાહેબનું નામ. દાસ ઉગારામને ગુરુ હીરસાગર મળ્યા તો ખર્ચો સબની શાનમાં ઓળખાયો આત્મરામ. તો આ ગુપ્ત સમરણ શું છે કે ગુપ્ત સમરણ એને બ્રહ્મ વાક્ય કહેવાય, અવાચ્ય પદ કહેવાય, જે મોઢેથી બોલાતું નથી. એ અવાચ્ય પદ છે. બાપ ગુરુદેવે આપણને આ આદિ અનાદિનો નામ મંત્ર શ્રવણે સુણાયો એ ગુપ્ત સમરણ છે. એટલે એ મુખેથી બોલાતું નથી અને લખ્યા ભાષાથી પર છે. એટલે એ લખવામાં ક્યાંય આવે નહીં. એ અલગ કહેવાય છે, અલગ. એટલે લખવામાં ક્યાંય ના આવે. એટલે ચારેય વેદમાં ક્યાંય લખવામાં ના હોય. જેને નામ જેને જાણ્યું રે તે તો વેદ ચારે ભણ્યો. ચાર વેદ જેટલું જેને એક નામ મળ્યું એને રામ મળ્યા. અને એ નામ એક નામથી ચાર વેદ કરતાં વધી એનામાં જ્ઞાન પ્રગટ થાય છે એમ સંતો કહે છે. અને વેદ કહે સબ ભેદ ये नहीं मिलती है कोई बात वेदन में, नहीं मिलती है कोई बात वेदन में. વેદમાં ક્યાંય આ વાત મળતી નથી. ચારેય વેદ ફોરીને પના થાકી ગયા ને ક્યાંય આ વાત સદગુરુનું ગુપ્ત સમરણ એ સદગુરુ ઓળખાવે. એ ગુરુ અને શિષ્ય બે જ જાણે, બીજા કોઈ ના જાણે. એ આ ગુપ્ત સમરણ છે. તો ઉગારામ દાદાએ એને ગુરુ ગમ સંતોએ એને શું કીધું છે? ગુરુ ગમ કીધી છે. ગુરુ ગમ ખોજો તમે આ ઘટમાં. कर सतगुरुनी सेव तो और सब झूठी बाजी, देख पतंगा रंगता पर दुनिया राजी. सत शब्द को सोचा नहीं ने झूठ ने जाए, आप ही तो गम पाई नहीं ने कहाँ से आया कहाँ जाए. गुरुगम खोजो तो तमे आ घट में. गुरुगम संतोए ने गुरुगम कीधी. अरे दादा उगारामे कीधुं कि आ घट में अखंड झालर वागे, आ घट में अखंड झालर वागे. कोई गुरुगम ज्ञानी जागे, आ घट में अखंड झालर वागे. तीन गुण पर त्रिवेणी तीरे तार में तार मिलावे, गगन मंडल में गेबी गाजे, आ सुरता ध्यान लगावे, आ घट में अखंड झालर वागे. त्रिकुटी आगे तेज स्वरूपी सदगुरु आप बिराजे, सोहम स्वरूप बनकर पोते गुरु स्वरूप समावे, आ घट में अखंड झालर वागे. एम गुरु उगारामे हीरसागर दादाना खूब गुणगान गाया. અને એની કમાઈ થકી આપણે બધાએ આપણે અહીંયા બેઠા થાય ને ભાઈ, એ દાદા ઉગારામની કમાઈએ 33 કરોડને જગાડ્યા. મારા બાપ એને 33 કરોડને જગાડ્યા. આપણે કોઈને એમ કહીને કે ભાઈ ભજનમાં આવવું
તો કે ના હો ભાઈ, એમાં ભજનમાં અમને મજા ના આવે, અમને મજા ના આવે. અરે ભાઈ, ભજનમાં તો ભવસાગર તરવાનો રસ્તો છે, અને તમને ભજનમાં ના ગમે તો કે ના, ભજનમાં આપણને મજા ના. પણ એ 60 માઇલા હોય, 33 કરોડ માઇલા ના હોય, એ 60 માઇલા હોય ને. એટલે ઉગારામ બાપા એમ કહેતા કે એવા પલિતને હું પડકારી, એ હારીને જોવે હેઠું, સમજાયું સમજે નહીં, જાણે બૈઠમાં ગલુડિયું બેઠું. ઉગારામ બાપા એમ કહેતા, એવા પલિતને હું પડકારી, એ હારીને જોવે હેઠું, સમજાયું સમજે નહીં, જાણે બૈઠમાં ગલુડિયું બેઠું. આ સદગુરુના ઘરની વાતો તો એ જાણે, બીજા શું જાણે? માખણ ભૂહો પાણે તોય કુણપ ના આણે, મારો બાપ. એમાં સંગત બિચારી ક્યાં કરે? 9 નેજા પાણી ચડે તોય પથ્થરો ન બીજે કોર. સંગત બિચારી ક્યાં કરે? જિનકા હૃદય કઠોર, 9 નેજા પાણી ચડે તોય પથ્થરો ના બીજે કોર. અહીં હિલોરા કરે, આવીને બેહે ઓરા, પણ પલારીને છેડે બાંધો તોય કાંકરા કોરા કોરા. એમાં તમે ક્યાંય એમાં ભીને જ ના દેખો. ચોપડે ઘડે ડાગ ના લાગે, મુરક્કુ ઝંખના કિયા. 4 યુગથી જે જીવ ન જાગ્યો ને એ હવે અબ નહીં જાગે ભાઈ. એમાં સંગત બિચારી ક્યાં કરે ભાઈ? ખાધું નહીં, ખવરાયું નહીં, ભોજન કર્યા નહીં મીઠા. આ સ્વર્ગાપુરની શેરીએ કોઈ ગાહડીએ બાંધ્યા દીઠા, કે કોઈ ગાહડીયું બાંધીને ગયા એમ કોઈને દીઠા ભાઈ? અહીંયા આવ્યા ને અહીં વેડ્યું ને અહીં ને બધું પડ્યું રહીએ, બધું ખાલી છે આવ્યા ને ખાલી છે જવાનું. એવું છે ભાઈ, આ તો સ્વાર્થનું જગત છે. 4 પોર ધંધો કરે ને 4 પોર રહીએ હુઈ, 1 પોર હરિભજન ના કર્યું એમાં એને મુક્તિ ક્યાંથી હોય? ઢોર ઘટતા ઘટતા માણા ખીલ્યો, નહીં સિંગડું કે નહીં પૂંછ. તુલસીદાસ કે ભગવત ભક્તિ વિના ઢીક દાઢીને ભીખ મૂછ. આવા આ 60 માઇલા હોય, એ લક ચોરે છે ને ફેરા ફેરા જ કરે. આ તો ઉગારામ દાદાની કમાઈને ધન્ય છે કે 33 કરોડને જગાડ્યા ભાઈ. કે દેશ ને વિદેશમાં એની નામના છે. આપણે છાતી ઉગારામ દાદાને યાદ કરી તો આંખમાં આહુડાઈ આવી જાય, અને છાતી ગજ ગજ ફૂલવાય માંડે, ગજ ગજ છાતી ફૂલવા માંડે ભાઈ. ઉગારામ દાદાને યાદ કરીએ તો એના ગુણગાન ગાવાનું આપણને મન થાય કે આવા દેશ ને વિદેશમાં એની નામના થઈ ગઈ. હે એક ઉગારામ દાદાનું એક ગુણ ગાઉં, એક કડી ગાઉં ભજનની. હે અનેક હંસનો ઉદ્ધાર કરવા, આ બાંદરામાં અવતાર ધરી. એક જ આસને અડગ બેસીને 60 વર્ષનો યોગ કરી. ઉગારામ દાદા 60 વર્ષ સુધી અમને યાદ છે, અમે જોયેલ છે. 8.5 વર્ષ હું ઉગારામ દાદા ભેગો રહ્યો. 60ની સાલમાં હું 27 વર્ષની ઉંમરે ઉગારામ દાદાને મળ્યો, અને 68ની સાલમાં બાપા સદામ સીધાવ્યા. એટલે બાપા એક જ આસને, જ્યાં આપણે બાંદ્રામાં બાપાને ઘેર જઈએ છીએ, અને ત્યાં હમી ધ્રુબારની ઓસરી છે, ત્યાં હમું પાણિયારું છે. એ પાણિયારા પાસે બાપા બેસતા, અને 60 વર્ષ સુધી એ એક જ આસને બેઠા બાપા. વરસાદ આવે, બાપા સત્સંગની વાતો કરતા હોય, અને વરસાદ આવે તો આપણે બાપાને એમ કહી, બાપા વાછટ આવે છે, કે ભાઈ વાછટ આવે તો તમે જરાક છત્રી લઈને ઊભા રહીએ ને મારી પાસે. વરસાદ તો કંઈ આવ્યા થોડોક કરશે, એ કે રહી જાય ઘડીક થાય તો છત્રી લઈને ઊભા રહ્યો ને. જો બપોરે આપણે જૂન મહિનામાં આમ સૂર્ય જાય એટલે ધ્રુબારની ઓસરીમાં તડકો આવે. જૂન મહિનામાં આમ સૂર્ય જાય ને એટલે ધ્રુબારની ઓસરીમાં તડકો આવે થોડો, પાણીયારા ઢારો. એટલે એ બાપા તડકો આવ્યો તો બાપાનો સત્સંગ તો ચાલુ જ હોય, 10-15 જણા તો બેઠા જ હોય. અને તો કે પણ જરાક ફાર્યું રાખો ને, એક ફાર્યું રાખી દો, 2 જણા ઊભા રહ્યો એટલે સૂર્ય તો હમણાં આથમી જાય ને, કંઈ તડકો થોડોક રહે.
પણ બાપા એ 60 વર્ષ સુધી આસન બદલાયું નહીં. આપણે ઘેરેથી હાલતા થાય અને આપણને એમ થાય કે આજકાલે બાંદ્રા જવું ને તો અહીંયા આપણે બાપાને એ પૂછવું છે કે બાપા આનો અર્થ અમને એક બે વાતની શંકા થાય છે તો તમે એને સમજાવો. એવું નક્કી કરીને અહીંથી ઘેર ગયા હોય ને તો બાપાનો આપણે તો ત્યાં જઈએ એટલે બાપાને પગે લાગીને સત્સંગ સભા ચાલુ હોય એટલે એમાં વેતા જળમાં ન થૂકીએ. સત્સંગ સભા ચાલુ હોય એમાં વેતા જળમાં ના થૂકીએ. સંતો એમ કહે છે કે પછી ભૂલાઈ જાય અમારે ન થૂકીએ ગુરુને દેશે ગાડ. પીપળ પાનના તોડીએ ન તોડીએ વડલાની ડાર. વેતા જળમાં ના થૂકી ગુરુને દેશે ગાડ. આવી સત્સંગ સભા હાલતી હોય અને એમાં ભંગ ના પડાય એમ શાંત થઈને નિરાતે સાંભળાય. પણ વચમાં ભંગ પડીએ તો આપણા ગુરુને ગાડ બેહે. એટલે આપણે ત્યાં જઈને બેસી જઈએ બાપાને પગે લાગીને. એટલે બાપાનો જે સત્સંગ હાલતો હોય અને એમાં આપણે જે પ્રશ્ન લઈને ગયા હોય ને એનો પ્રશ્ન એ સત્સંગમાં જ નીકળી જાય અને આપણા મનનું સમાધાન થઈ જાય. એટલે એમ કહે છે કે ઉગારામ દાદા વણ માગે સમાધાન આપતા. ભજનમાં આવે છે કે વણ માગે સમાધાન. એને બાપાને પૂછવું ન પડે. બાપા જ્ઞાન ચર્ચા કરતા હોય એમાંથી જ આપણને પ્રશ્નનો જવાબ સમજાઈ જાય કે વાહ બાપા વાહ, આ બાબા. એટલે અનેક અંશનો ઉદ્ધાર કરવા આ બાંદરામાં અવતાર ધરી. એક જ આસને અડગ બેસીને 60 વર્ષનો યોગ કરી. સતી માતા સોનલમાનો જન્મો જન્મનો સંગ કરી. હે આવેલાને પ્રભુ આદર દીધા વચનમાં વિશ્વાસ ધરી. હે ઉગમ સાહેબ ગુરુ અવતારી. હે આવા ઉગમ સાહેબ ગુરુ અવતારી. હે 9 ખંડમાં નેજા રોયપા સત ધર્મ ધજા ફરકાવી. પ્રગટવા તું પાર બ્રહ્મની પરાપારની વાત કરી. ગુરુનો મહિમા સમજાવ્યો બહુ અખંડ અદ્ભુત જ્ઞાન કરી. આદિ અનાદિ સત્ય સનાતન જૂના ધર્મની જાણ કરી. હે ઉગમ સાહેબ ગુરુ અવતારી. હે આવા ઉગમ સાહેબ ગુરુ અવતારી. અખંડ અહોનિશ કરી ઉજાગરા પરમાર્થનું કામ કરી. સંતો ભક્તોને બહુ સમજાવ્યા બ્રહ્મ જ્ઞાનનું ભાન કરી. સત્સંગમયમાં સેવા સમરણ સદગુરુદેવ તમે શાન કરી. અલગ પુરુષ ઓળખાવી દીધા ભક્તોના ભગવાન હરી. હે ઉગમ સાહેબ ગુરુ અવતારી. હે આવા ઉગમ સાહેબ ગુરુ અવતારી. દયાળુ ભગવાન પ્રભુ તમે સંતજનોના હિતકારી. પાપીના ગુણ દોષ ન જોયા એને લીધા તમે ઉગારી. સત્ય જ્ઞાનના દીપક પ્રગટ્યા તિમિર હતા એને દીધા ટાળી. ભલે પધાર્યા ભાણ વંશમાં પ્રગટ થયા પરચાધારી. હે ઉગમ સાહેબ ગુરુ અવતારી. યાવા ઉગમ સાહેબ ગુરુ અવતારી. હર જીવન રામ પીર પૂંજા રામ મામૈયા પર મેર કરી. નાથ લાભેશ્વર સંત ભલારામ દેવા રામ પર દયા કરી. ભોજલ રામને ભાવે ભેટા દાસ વીરજીની વાર કરી. દાસ હીરાના સ્વામી ઉગારામ આવા અનેક હંસને લીધા તારી. હે ઉગમ સાહેબ ગુરુ અવતારી. આવા ઉગમ સાહેબ ગુરુ અવતારી. આમ ઉગારામ બાપાના ગુણ ગાવામાં તો રાત ને દિવસ એમ થાય કે ગાયા જ કરીએ. ગાયે મનોહર મૂર્તિને નિરખા જ કરીએ, નિરખા જ કરીએ, નિરખા જ કરીએ. મારા નાથે તો આપણને ઉગમ ફોજના સંતો ભક્તોને આનંદ આનંદ લેર કરાવી છે ને ભાઈ. કોઈ દુઃખી નથી. હું તો જોઉં
કેટલા વરસિયા જોતો આવું છું ને બધાને, એ ગુરુની કૃપા જ છે, કૃપા જ છે. વિશ્વાસ હોય એટલે કૃપા જ છે. મારા ભગવાન આનંદ મંગલ છે. એટલે સંતોએ એને ગુરુ ગમ, દાદા ઉગારામાં કે ગુરુ ગમ, એટલે ગુરુ ગમ એટલે આ સદગુરુનું નામ વચન આપણે ગુપ્ત સમરણ, ભગવાનને ભજન કરવા, બંદગી કરવાની સ્તુતિ, એને ગુરુ ગમ કહેવાય. એટલે કબીર સાહેબ કહે કે જીને ગુરુ ગમ ભેદ પાયા એને રામ દેખા. તો જીવન બાપા કહે કે ગુરુ મળ્યા ને ગુરુ ગમ જડી. જીવન બાપા એમ કહે છે કે ગુરુ મળ્યા ને ગુરુ ગમ જડી, મટાડી મનની તાણા વાણ, દાસી જીવન સદ ભીમના ચરણા, આ પ્યાલો પાયાના પરમાણ. તો ખીમસા શું કહે કે ગુરુગમ કેરી તૂટી કર લે તો કટે મોહ કા તાળા. સત્ય નામ સમરણ ભજન કરો તો મોહનું તાળું ખુલી જાય ને. સત્ય ભજન સમરણ કરી, નામ વચન યાદ કરીને પ્રભુનું ભજન સમરણ ગુરુ મૂર્તિ ધ્યાનમાં લઈને કરી તો મોહનું તાળું ના ખુલે, ખુલી જાય ને. એટલે કે કટે મોહકા તાળા ને ઈ તાળાને દૂર કરો તો ઘટ પીતર અંજવાળા. સંતો ફેરો નામની માળા. કરી લે ચમરણ પ્રાયચિત પર લે, હવે ચિત ન કરતું ચાળા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા. સંતો ફેરો નામની માળા. આ નામની માળા ફેરવી એટલે એનું તાળું તો ખુલી જાય, પણ ઘટમાં અંજવારું થઈ જાય. તો જીવન બાપાને એ ઘટમાં અંજવારું થઈ ગયું. એટલે જીવન બાપા કહે કે અણ લખે લખ્યું ને અણ લીએ લી. જીવનને ભીમ ભેટાતી રાતમાં થઈ ગયો દી. જીવનને ભીમ ભેટાતી રાતમાં થઈ ગયો દી. તો જીવન બાપા તો ભજનની કડી મીંડા ગાવા. એ અજવાળું મારે અજવાળું ગુરુ તમરે આવે ને મારે અજવાળું. સદગુરુજીએ સબદ શ્રવણે સુણાવ્યો રે. ભીમ ભેટાને મારું ભાંગ્યું ભ્રમનું તાળું. ગુરુ તમરે આવે ને મારે અજવાળું. અજવાળું મારે અજવાળું ગુરુ તમરે આવે ને મારે અજવાળું. તમરે આવે ને મારે અજવાળું. તો અર્જુનદાસ શું કહે છે આ ગુરુ ગમને? હે ગુરુ ગમ કરીને તમે ગોતો ગગનમાં, ક્યાં છે ગુપ્તી ગંગા રે? દેખા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. એ દેખા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. તો આપણા સંત દેવજી બાપા, જયંતિ બાપાના બાપા દેવારામ બાપા શું કહે છે કે કાચા પિત્તળ હતા એ તો સોના બની ગયા, અને પંજા લગ્યા ગુરુ પારસકા. ગુરુ ગમથી એક નામ પકડ લે તો જીતી બાજી મન હારો ક્યાં. કાચા પિત્તળ સોના બની ગયા ને પંજા લગ્યા ગુરુ પારસકા. ગુરુ ગમ થકી એક નામ પકડ લે તો જીતી બાજી મન હારો ક્યાં. આ ત્રંબક સાહેબનું ભાઈ જીલોની બોલ્યા ને ગુરુજીના નામની માળા તો ડોકમાં. એ ત્રંબક સાહેબ શું કહે કે હે ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડ દે આડપમ પાડ. જ્ઞાની ગુરુગમ પદ તું વિચારને ધ્યાની, ધ્યાન ધરી લે લગાર. ધ્યાન તને સદગુરુએ ધ્યાન આપ્યું છે તો તું ધ્યાન ધરી લે એમ, આડપંપાડ મૂકી દે. પછી રવિ સાહેબ શું કહે? રવિ સાહેબ કહે છે મને કે ભાણ બાપા એને ભેટા. એટલે રવિ સાહેબ કહે છે કે હે ગુરુ
ગમ કરીને તમે ગોતો ગગનમાં. ઈ તો ઓલો વહી ગયો, અર્જનદાસનો વહી ગયો ને. પછી આ રવિ સાહેબ કહે છે, હે ગુણપતિ આયો ને રીતિ સીધી લાયો, નિર્ભય નામ સુનાયો, ગુરુ નિર્ભય નામ સુનાયો. ગુરુ ગમ વિના વાત કેસી, સતગુરુ વિના વાત કેસી. કોઈ મિલે સંત ઉપદેશી, એ કોઈ મળી જાય આપણા દેશી. હે રતન સાગરમાં રતન નીપજે ને, મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી. ગુરુ ગમ વિના વાત કેસી, સત સાહેબ વિના વાત કેસી. એ કોઈ મળી જાય આવા આપણા દેશી. એ ગુરુ ગમ વિના વાત કેસી, સત સાહેબ વિના વાત કેસી. કોઈ મળે સંત ઉપદેશી, એ કોઈ મળે સંત ઉપદેશ. એ અર્જનદાસની વાણી છે હો, ગુરુ આ રવિ સાહેબની વાણી નથી. ભૂલાઈ ગયા હવે ઉંમર થઈ ને, ઉંમર થઈ એટલે થોડુંક ભૂલાઈ જાય.